કેમ છો? જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેવાયસ કિચનમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે હું કાળા ચણા જે આપણે રેગ્યુલર શાકમાં કરતા હોય છે તેની ચાટ બનાવતા શીખવાડીશ. સાથે ચાટની અંદર ભરવા માટે જે સિંગ ભુજિયા હોય છે એની બદલે આપણે ચણા ભુજિયા બનાવશું, એ અંદર નાખશું. તો આપણે કઈ કઈ વસ્તુ જોશે એ પહેલાં તમને બતાવી દઉં. મેઇન વસ્તુ છે કાળા ચણા, પછી જે પેટીસ કરવાની છે એની માટે ચણા અને ડુંગળી, લીલું મરચું, મીઠું, ચાટ મસાલો, લાલ મરચું, ગરમ મસાલો, કોથમરી, મીઠી ચટણી, મીઠું દહીં, ગ્રીન ચટણી, કોર્નફ્લોર, ચણાનો લોટ અને ચોખાનો લોટ. તો ચલો હવે હું તમને લોકોને બતાવીશ કે આપણે ચાટ કઈ રીતે કરશું. પહેલા તો આપણે સિંગ ભુજિયા બતાવીશ તમને કે સિંગ ભુજિયા કઈ રીતે બનાવશું. સૌપ્રથમ પહેલા ગેસ ચાલુ કરશું. આપણે એમાં તેલ નાખશું. આ સિંગ ભુજિયા છે એમાં મેં મીઠું નાખી અને બાફીને રાખ્યા છે. એમાં પાણી કેવી કોઈ જ વસ્તુ નથી નાખવાની. ચણાનો લોટ નાખશું, કોર્નફ્લોર નાખશું, તમે કોર્ન સ્ટાર્ચ કહેતા હોય, કોર્નફ્લોર કહેતા હો. ચોખાનો લોટ નાખવાથી એકદમ ક્રિસ્પી થાય છે. આ રીતનું કોટ થાય એટલું જ કરવાનું છે. થોડો ચાટ મસાલો નાખશું એટલે એકદમ ચટપટો ટેસ્ટ આવે. જો તમને તીખું વધારે ગમતું હોય તો એ રીતે લાલ મરચું નાખવાનું, નહીં તો થોડું ઓછી માત્રામાં લાલ મરચું નાખવાનું. પણ અમારે તો લોકોને બધાને તીખું થોડું ભાવે છે એટલે લાલ મરચું મેં એ રીતે નાખ્યું છે. તો આ રીતે કોઈ દિવસ કોઈએ ચણાની ચાટ બનાવી છે? કોટિંગ એકદમ મસ્ત થઈ ગયું છે. આને થોડી વાર સાઈડમાં મૂકી દઈશું આપણે. હવે ચણા લીધા છે, ચણાની અંદર પણ થોડું મસું બાફવામાં મીઠું મેં નાખ્યું જ છે, પણ છતાં થોડું લોટ આવશે એટલે આપણે થોડું મસું મીઠું અંદર નાખશું. થોડી ડુંગળી, કેપ્સિકમ, કોથમરી, લાલ મરચું, ગરમ મસાલો, અને હવે થોડું આપણે એને આ રીતે પ્રેસ કરી દઈશું. આની અંદર પણ થોડો મસ્ત ચણાનો લોટ એક ચમચી જેટલો ચોખાનો લોટ, ને એને એકદમ સરસ રીતે આપણે પેલા મિક્સ કરી લેશું આ રીતે, અને હાથેથી પ્રેસ કરી મિક્સ કરવું તો જ પેટી સારી બનશે આપણી. તેલ સરસ આવી ગયું છે. આપણે આ ચણા છે એને તળવા માટે રેડી છે. તો આપણે ચણાને આ રીતે છૂટા છૂટા સિંગ ભુજિયા તળીએ ને એ રીતે નાખવાના છે. એકવાર આ રીતની ચાટ બનાવજો, બહુ જ સરસ લાગશે આ રીતની ચાટ.
સિંગ ભુજિયા આપણા સરસ ફ્રાય થવા મળ્યા છે. સિંગ ભુજિયા ધીરે ધીરે ફ્રાય થાય છે અને સુગંધ પણ બહુ જ સરસ આવે છે. પેટીસ પણ બનાવીને મેં તૈયાર રાખી છે. સિંગ ભુજિયાને જો એકદમ ક્રિસ્પી થયા છે. સિંગ ભુજિયા આપણા તળાઈ ગયા છે. સિંગ ભુજિયા તો નથી પણ ચણા ભુજિયા કર્યા છે. આપણે નવી ટ્રાય કરી છે. એ સિંગ ભુજિયા તો બધા કરતા જ હોય છે પણ આપણે ચાટમાં નાખવા માટે ચણા ભુજિયા કર્યા છે. તો કોઈ આ ટ્રાય કરી છે તો મને જરૂરથી કહેજો કે હા અમે પણ ટ્રાય આ કરી છે. અને કેવાયસ કિચનની તમને રેસીપી કેવી લાગે છે એ મને કહેજો ખાસ. જો તમારે કંઈ અવનવું શીખવું હોય તો પણ મને કહેશો. હવે આપણે પેટીસ બનાવીને તૈયાર રાખી છે. પેટીસને પણ ધીરેથી તળવા મૂકી દેશું. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. મેં તો આ ચણા ભુજિયા માટે જે તેલ મૂક્યું હતું તો હાલવા મને તો ફ્રાય જ કરી લઉં. ફ્રાય કરો તો એકદમ ક્રિસ્પી થાય છે. અને આપણે ચણાનો લોટ નાખ્યો છે, થોડોક ચોખાનો લોટ નાખ્યો છે, થોડોક કોર્નફ્લોર નાખ્યો છે. તમે મેંદો પણ નાખી શકો છો તો છૂટકી જરા પણ નહીં પડે. અને ક્યારેક તમારે એવું થાય ચોખાનો લોટ નથી હોતો તો ચોખાનો લોટ ન હોય તો તમે પૌવા પણ દળીને નાખી શકો છો. તળાઈ ગઈ છે, થોડી બાકી છે.
પેટીસ બહુ સરસ ક્રિસ્પી ને એકદમ મસ્ત તળાણી છે. આ મેં મારા આઈડિયાથી જ ચણાની પેટીસ કરી છે. કોઈ જગ્યાએ મેં જોઈ નથી, કાંઈ કરી નથી, પણ આજે મારે ત્યાં ચણાનું શાક બનાવ્યું હતું તો મને એમ થયું કે થોડાક સિંગ ભુજિયા થઈ જાય પ્લસ ચણાની ચાટ પણ થઈ જાય. હવે થોડી મસ્તી આપણને આ રીતે પ્રેસ કરી દઈશું. તો કેટલી કડકથી અવાજ આવે છે. થોડું આ રીતે પ્રેસ કરશું આપણે. એની અંદર નાખશું ગળી ચટણી, ગ્રીન ચટણી, એકદમ સરસ મજાનું ગળું દહીં, જોઈને જ ખાવાનું મન તમને થઈ જાય એવું સરસ. થોડોક ઉપર ગરમ મસાલો નાખશું, થોડો ઉપર ચાટ મસાલો પણ નાખશું, લીલા મરચાં થોડા નાખશું, ડુંગળી નાખશું, કોથમરી નાખશું. જો તમે લસણ ખાતા હો તો તમારે લસણની ચટણી નાખી શકો છો. અને લસણ લોકો તો આની પર તમે તીખી સેવ, ચવાણું કે ગમે તે નાખી શકો. આજે આપણે તો બનાવ્યા છે સિંગ ભુજિયા આની સાથે. કેમ છો? તો આજની મારી રેસીપી કેવી તમને લાગી? એક તો સિંગ ભુજિયાની જગ્યાએ ચણા ભુજિયા બનાવ્યા છે, એકદમ મસ્ત. અને ચણાની ચાટ બનાવી છે. તો ચણાની ચાટ તો ટેસ્ટમાં ઓહો બહુ જ મસ્ત લાગે છે. તો ચલો જરૂરથી મારી કેવાયસ કિચનમાં તમે બધા જોડાઓ અને મને તમે કહો કે ભાઈ તમને કઈ કઈ રેસીપી ગમે છે, મારી રેસીપી ખાસ તો કેવી લાગે છે, તમને મારી રેસીપી જોઈ ગમે છે? જો ગમતી તો પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઇક કરજો. મારે તમારા બધાની સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અવનવી આઈટમ માટે આપણે મળતા રહીશું ઘડીએ ઘડીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ. બાય.